નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું બીજું પ્રકરણ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ગણી રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાના ગુણાકાર વિશે શીખ્યા છે. આજે આપણે દશાંશના ભાગાકાર વિશે શીખવાનું છે. તો ધ્યાનથી જોજો મિત્રો. દશાંશ સંખ્યાના ભાગાકાર કરવા છે તો ભાગાકાર કઈ રીતે કરવાના છે તો જોઈએ. એક એક નિયમ પહેલા જોતા જઈએ. દશાંશ સંખ્યાને જો પૂર્ણ સંખ્યા વડે ભાગવી હોય તો દશાંશ ચિહ્ન અવગણીને પહેલા ભાગાકાર કરવાનો છે. પછી ભાજ્યમાં દશાંશ ચિહ્ન પછી જેટલા અંક હોય તેટલા જ અંક ભાગફળમાં પણ હોય તે રીતે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. બરાબર સમજીએ આ વસ્તુને. પૂર્ણ સંખ્યા જો કેના વડે ભાગવાના છે? આપણે પૂર્ણ સંખ્યા વડે ભાગવાના છે. તો દશાંશ ચિહ્ન અવગણીને પહેલા ભાગાકાર કરવાનો છે. અને ભાજ્ય એટલે જે ભાગાકારની નિશાની પહેલાની જે સંખ્યા છે એ ભાજ્ય છે. એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે તે ગણવાના અને જવાબમાં તેટલા અંક છે પછી આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. એક ઉદાહરણ દ્વારા પણ સમજીએ. આપણે ઉદાહરણ લઈએ કે 8.4 ભાગ્યા 4 આપણે કરવાના છે. તો શું કરીશું? પ્રથમ દશાંશ ચિહ્ન છે જ નહીં એ રીતે સમજી અને પહેલા ભાગાકાર કરીશું. એટલે કે ભાગાકાર કરવા માટે દશાંશ ચિહ્ન છે અવગણીએ તો શું થશે? 84 ભાગ્યા 4 થશે. એટલે કે 21 આપણને જવાબ મળે. હવે ભાજ્ય છે. ભાજ્ય એટલે શું? તો કે જે ભાગાકારની નિશાની પહેલા જે સંખ્યા છે એ ભાજ્ય છે. એટલે કે અહીં ભાજ્ય શું છે? 8.4. 8.4માં દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? 1. તો આપણો જે જવાબ જે 21 આવ્યો એમાં 2 પછી છે આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. સમજાયું? જ્યારે દશાંશ સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે ભાગવું હોય ત્યારે આ રીત અપનાવવાની છે. ચાલો હવે આગળ વધીએ. કેમ કે દશાંશ ચિહ્નને ફક્ત અને ફક્ત પૂર્ણ સંખ્યા વડે ભાગવાનું છે તેવું તો હશે નહીં. હવે આગળ વધીએ આપણે કે આ જે જવાબ થયો શું થયો? એ 2.1 છે આપણો જવાબ થયો. 8.4 ભાગ્યા 4 બરાબર 2.1. હવે દશાંશ સંખ્યા છે એને 10, 100 કે 1000 વડે છે એ ભાગવા છે આપણે. તો જ્યારે ગુણવા માટે શું કર્યું હતું આપણે? તો કે દશાંશ ચિહ્નને 1 પછી જેટલા શૂન્ય હોય એટલા સ્થાન સુધી આપણે જમણી બાજુ ખસેડેલું હતું. જ્યારે ભાગાકારમાં એનાથી ઊંધું થશે કે 1 પછી જેટલા શૂન્ય હોય, 1 પછી જેટલા, 1 શૂન્ય હોય તો 1 સ્થાન, 2 શૂન્ય હોય તો 2 સ્થાન અને 3 શૂન્ય હોય તો 3 સ્થાન કઈ બાજુ ખસેડવાનું છે? આપણે ડાબી બાજુ ખસેડવાનું છે. જો ગુણાકારમાં જમણી બાજુ હતું, જ્યારે ભાગાકારમાં કઈ બાજુ ખસેડવાનું છે? ડાબી બાજુ, અહીંથી આ બાજુ. ચલો અહીં પણ એક ઉદાહરણ લઈએ. એટલે કે ઉદાહરણને કારણે છે એ જે કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થશે. ઉદાહરણ તરીકે 23.9 ને 10 વડે ભાગવા છે. તો હવે 10 એટલે 1 પછી શૂન્ય કેટલા? 1 શૂન્ય. એટલે કે અત્યારે જ્યાં દશાંશ ચિહ્ન છે અત્યારે ક્યાં છે? તો કે 3 પછી છે. એ એક સ્થાન છે એ ડાબી બાજુ ખસશે. એટલે કે 2 પછી દશાંશ ચિહ્ન આવશે. એટલે કે જવાબ શું મળશે? 2.39. 2.39 નહીં બોલી શકાય પરંતુ બોલાઈશું 2.39. હવે આ જ સંખ્યા છે 23.9 છે એને 100 વડે ભાગવા છે. તો 100માં 1 પછી શૂન્ય કેટલા? તો કે 2 શૂન્ય. એટલે કે દશાંશ ચિહ્ન અત્યારે જ્યાં છે ત્યાંથી જમણી બાજુ 2 અંક છે આગળ આવશે. અત્યારે ક્યાં છે? તો કે 3 પછી છે. જો અત્યારે 3 પછી દશાંશ ચિહ્ન છે તો 2 સ્થાન એટલે તો કે 2 પહેલા છે એ દશાંશ ચિહ્ન આવશે. જ્યારે દશાંશ ચિહ્નમાં આગળ કશું ન હોય તો આપણે શૂન્ય છે લગાડવાનું રહે છે. એટલે કે 23.9 ભાગ્યા 100 બરાબર 0.239 છે આપણો જવાબ મળશે. હવે જ્યારે આ જ સંખ્યા 23.9 છે એને મારે 1000 વડે ભાગવા છે. તો 1000માં 1 પછી શૂન્ય કેટલા? તો
તો કે 1000 માં 1 પછી શૂન્ય આવશે 3, એટલે કે અત્યારે દશાંશ ચિહ્ન જ્યાં છે ત્યાંથી 3 સ્થાન છે એ ડાબી બાજુ ખસશે. હવે પ્રશ્ન એવો થાય કે અહીં જે આપણને જે ભાજ્ય છે 23.9, એમાં તો બે જ આંકડા છે, ત્રીજો આંકડો નથી તો ન હોય તો શૂન્ય છે આપણે ઉમેરી દેવાનું. એટલે કે આપણો જવાબ શું આવશે? 23.9 ભાગ્યા 1000 બરાબર 0.0239 છે આપણો જવાબ મળશે. ફરીથી યાદ રાખજો, ગુણાકારમાં દશાંશ ચિહ્ન છે જમણી બાજુ ખસેડવાનું છે, જ્યારે ભાગાકારમાં દશાંશ ચિહ્ન છે એ ડાબી બાજુ ખસેડવાનું છે. કઈ રીતે ખસેડવાનું? એક પછી જેટલા શૂન્ય હોય એ રીતે ખસેડવાનું છે. ચાલો આગળ વધીએ હજુ, કેમ કે આ જે 10, 100 અને 1000 દર વખતે નથી આવવાના. ત્યારબાદ છે તો કે ભાઈ બે દશાંશ સંખ્યા છે એનો ભાગાકાર કરવો છે. બંનેમાં પોઈન્ટ છે, ભાગાકાર કરવો છે એમાં પણ પોઈન્ટ છે અને જેનાથી ભાગાકાર કરવાનો છે એમાં પણ પોઈન્ટ છે. તો કે બને ત્યાં સુધી શું કરવાનું? તો કે ભાગાકારની નિશાની પછી જે ભાજક છે એને પૂર્ણ સંખ્યામાં ફેરવવા માટે દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડવું. ભાજકમાં જમણી બાજુ જેટલા અંક હશે એટલું જ ભાજ્યમાં, એટલે કે આપણે જે ભાગાકારની નિશાની છે એની પહેલાની સંખ્યામાં પણ ખસેડવું પડે. અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. 0.24 ભાગ્યા 0.2 કરવું છે. હવે આ 0.2 છે, આને મારે પૂર્ણ સંખ્યામાં ફેરવવી તો દશાંશ ચિહ્ન છે એક સ્થાન જમણી બાજુ ખસે. તો અહીં પણ 0.24 માં પણ એક સ્થાન કઈ બાજુ ખસવાનું? એ જમણી બાજુ. એટલે કે 0.24 ભાગ્યા 0.2 શું થઈ જશે? 2.4 ભાગ્યા 2 થઈ જશે. શું થઈ જાય? 2.4 ભાગ્યા 2. હવે 2.4 માં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક? એક અંક, એટલે આપણા જવાબમાં પણ શું આવશે? એક અંક પછી છે દશાંશ ચિહ્ન, એટલે કે 1.2 આપણો જવાબ આવશે. આ રીતના દાખલાની આપણે હવે પછીના સ્વાધ્યાયમાં પ્રેક્ટિસ કરવાની છે, એટલે તમને આજે એકદમ મહાવરો છે એ દ્રઢ થઈ જશે. ચાલો આગળ વધીએ આપણે. આ જે સ્વાધ્યાય કરીએ છીએ આપણે એનું છેલ્લું સ્વાધ્યાય 2.7 આજે આપણે કરવાના છે. બરાબર ધ્યાનથી સમજજો, એકદમ સહેલું સ્વાધ્યાય છે. પ્રથમ જોઈએ આપણે પ્રશ્ન પહેલો. 0.4 ભાગ્યા 2. અહીં દશાંશ ચિહ્ન નથી જ એમ સમજવાનું. શા માટે? કે જે ભાગાકારની નિશાની પછી જે સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે, એટલે કે દશાંશ ચિહ્ન અવગણીએ તો શું મળે આપણને? તો કે 4 ભાગ્યા 2 મળે. 4 ભાગ્યા 2 એટલે 2. હવે ભાજ્ય એટલે આ જે નિશાની છે એની પહેલાની સંખ્યા 0.4, એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? તો કે 1 અંક. એટલે આનો જે જવાબ આવશે, જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી 1 અંક હશે. આપેલ ભાજ્યમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક? 1. એટલે આપણો જવાબ શું આવશે? 0.4 ભાગ્યા 2 એટલે 0.2 આવશે. ફક્ત 0.2 છે એ રીતે જવાબ ક્યારે લખવો નહીં, આગળ શૂન્ય છે લખી નાખવાનું. બીજો દાખલો જોઈએ આપણે. 0.35 ભાગ્યા 5, એટલે કે 35 ભાગ્યા 5 કરવાના છે. આપણે દશાંશ ચિહ્ન છે જ નહીં એવું સમજવાનું છે. 35 ભાગ્યા 5 કરીએ તો શું મળે આપણને? 7 મળે. હવે આપેલ સંખ્યામાં ભાજ્યમાં દશાંશ ચિહ્ન પછી કુલ અંકો કેટલા? અહીં પોઈન્ટ પછી કેટલા અંકો છે? તો કે 0.35 માં પોઈન્ટ પછી 2 અંકો છે, પણ આપણો જવાબ તો ફક્ત 1 અંકોમાં આવ્યો છે. એટલે કે અહીં આગળ છે એક આપણે શૂન્ય છે ઉમેરી દેશું. એટલે કે આપણો જવાબ શું આવશે? 0.35 ભાગ્યા 5 બરાબર 0.07. અહીં 7 નહીં પરંતુ 5 આવશે. એટલે કે 7 5 35. આગળ વધીએ આપણે પ્રશ્ન ત્રીજા તરફ. 2.48 ભાગ્યા 4, એટલે કે 248 ભાગ્યા 4 કરવાના છે. હવે 248 ને 4 વડે ભાગીએ તો 6 ચોક 24, 6 4 24 અને 4 2 8, એટલે કે આપણને જવાબ શું મળશે? 62 મળશે. 6 4 24 અને 4 2 8.
પરંતુ 2.48 માં પોઈન્ટ પછી 2 અંકો છે, એટલે આપણો જે છેલ્લો જવાબ આવશે એમાં પણ પોઈન્ટ પછી 2 અંકો રહેશે, પરંતુ આપણો જે જવાબ જે મળેલો છે એ જવાબ તો ફક્ત 2 અંકોનો છે, એટલે એની આગળ એક પોઈન્ટ મૂકી અને શૂન્ય છે મૂકી દઈશું, એટલે કે 2.48 ભાગ્યા 4 બરાબર 0.62 છે આપણો જવાબ થશે. ચોથો દાખલો જોઈએ આપણે. 65.4 ભાગ્યા 6, 6 એક 6, ભાગાકાર કરવો હોય તો 6 એક 6 વધશે 54, એટલે કે દશાંશ ચિહ્ન અવગણીને ભાગાકાર કરવો છે, એટલે કે 654 ભાગ્યા 6 કરીએ, એટલે કે 6 એક 6, પછી ઉતારશું 5 તો ભાગના આલે એનું 0 અને 9 6 54, એટલે કે 109 છે આપણને જવાબ મળે. હવે અહીં ભાજ્ય બરાબર સમજો. ભાજ્ય એટલે શું? તો કે આ જે ભાગાકારની નિશાની પહેલા જે છે એ ભાજ્ય છે, પછી છે ભાજક છે. આ જે ભાજ્ય, આ ભાજક અને આ છે ભાગફળ, એટલે કે અહીં પોઈન્ટ પછી એક અંક, એટલે આપણો જે છેલ્લો જવાબ છે એમાં પણ પોઈન્ટ પછી એક અંક આવશે, એટલે કે 65.4 ભાગ્યા 6 બરાબર 10.9 છે એ આપણો જવાબ આવશે. આ થયા પ્રથમ દાખલાના પ્રથમ 4 દાખલાઓ. હજુ આગળ વધીએ આપણે આ જ પ્રશ્નમાં. 651.2 ભાગ્યા 4, 651.2 ભાગ્યા 4, પ્રથમ તો પોઈન્ટ કાઢી જ નાખીએ આપણે, એટલે શું મળે આપણને? 6512 ભાગ્યા 4 મળે. 4 વડે ભાગાકાર કરીશું તો 4 એક 4, 4 એક 4 ભાગાકાર કરીશું તો 4 એક 4, ઉપરથી 5 ઉતારીએ તો શું મળશે? 25 મળશે, એટલે કે આપણો જે છેલ્લો જે ભાગાકાર મળશે એ શું મળશે? 1628. હવે અહીં ભાજ્ય, ફરીથી ભાજ્ય એટલે શું? તો કે આજે ભાગાકારની નિશાની પહેલાની સંખ્યા, એમાં પોઈન્ટ પછી કેટલા અંક? 1, એટલે કે આપણો જે છેલ્લો જવાબ છે એમાં પણ પોઈન્ટ પછી છે એ 1 અંક આવશે, એટલે કે 1628 નહીં, પરંતુ જવાબ શું આવશે આપણો? 162.8 મળશે આપણને. થયો પ્રશ્ન 5મો. આગળ વધીએ આપણે પ્રશ્ન 6 તરફ. 14.49 ભાગ્યા 7, એટલે કે 1449 ભાગ્યા 7, 7 2 14, ભાગના આલે એનો 0 અને 27 49, એટલે કે 207 જવાબ આવ્યો. અહીં ભાજ્ય, ફરીથી પાછું ભાજ્ય, એટલે કે ભાગાકારની નિશાની પહેલા, પોઈન્ટ પછી 2 અંકો, એટલે જવાબમાં પણ શું આવશે? પોઈન્ટ પછી 2 અંકો, એટલે કે 207 નહીં, પરંતુ જવાબ શું આવશે? 2.07 છે આપણો જવાબ મળશે. પછીનો જોઈએ આપણે 7મો દાખલો. 3.96 ભાગ્યા 4, પ્રથમ દશાંશ ચિહ્ન કાઢી નાખશું, એટલે 396 ભાગ્યા 4 થશે. 396 ને 4 વડે ભાગીશું તો શું મળે? 9 4 36, 396 માંથી 360 જાય એટલે 36 મળે, એટલે કે 9, એટલે કે 99 જવાબ મળે આપણને. પરંતુ અહીં ભાજ્ય છે એ ભાજ્યમાં કેટલા અંકો છે દશાંશ ચિહ્ન પછી? તો કે ભાજ્ય છે એમાં દશાંશ ચિહ્ન પછી 2 અંકો છે. જો 2 અંકો છે, એટલે કે આપણા જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી 2 અંકો આવશે, એટલે 99 ની પહેલા પોઈન્ટ મૂકી દઈએ અને આગળ મૂકી દઈશું 0, એટલે કે આપણો જવાબ શું મળે? 3.96 ભાગ્યા 4 બરાબર 0.99. આગળ વધીએ આપણે 8મો દાખલો જોઈએ. 0.80 ભાગ્યા 5, એટલે કે 80 ભાગ્યા 5. 80 ક્યાં ઘડિયામાં આવે છે? તો કે 16 ના ઘડિયામાં આવે છે. 16 5 80, પરંતુ આપણને 80 નથી આપેલા, 0.80 છે, એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 અંકો, એટલે કે આપણો જવાબ શું આવશે? 0.16 છે એ આપણો જવાબ આવશે. 0.80 ભાગ્યા 5 એટલે 0.16 આપણો જવાબ. આ થયા પ્રશ્ન 1 ના 5 થી 8 દાખલાઓ. આગળ વધીએ આપણે. પ્રશ્ન બીજો છે.
જો અહીં પ્રશ્ન બીજામાં તમામ દાખલાઓમાં 10 વડે ભાગાકાર કરવાનો છે. જો બરાબર ધ્યાનથી જોઈએ આપણે કે 10 વડે ભાગાકાર કરવો હોય તો દશાંશ ચિહ્ન છે એ એક સ્થાન ડાબી બાજુ ખસે છે. અહીં જે લાલ અક્ષરે જે બતાવેલું છે ને યાદ રાખવાનું. 10 એક ચિહ્ન એક સ્થાન કઈ બાજુ? ડાબી બાજુ. 4.8 આપેલું છે એટલે હવે જવાબ શું મળશે આપણને? 0.48. બીજો દાખલો જોઈએ આપણે. 52.5 ભાગ્યા 10 શું જવાબ મળશે? તો કે એક સ્થાન કઈ બાજુ? ડાબી બાજુ. 2 પછી છે, 2 પહેલા આવશે એટલે કે 5.25 છે આપણો જવાબ આવશે. પછીનો જોઈએ ત્રીજો દાખલો. 0.7 ભાગ્યા 10 એક સ્થાન કઈ બાજુ ખસશે? ડાબી બાજુ. જો અહીં બરાબર ધ્યાન રાખીને સમજશું આપણે. અહીં 0 છે એટલે કે આ પોઈન્ટ છે 0 પછી છે એને બદલે ક્યાં આવશે? 0 ની પહેલા આવશે. તો કે આગળ છે એક 0 છે આપણે ઉમેરવું પડશે. એટલે કે 0.7 ભાગ્યા 10 એટલે 0.07 મળશે. ચોથો દાખલો જોઈએ આપણે. 33.1 ભાગ્યા 10 એટલે કે આપણો જવાબ શું મળશે? એક સ્થાન દશાંશ ચિહ્ન ડાબી બાજુ, 3 પછી છે 3 પહેલા એટલે કે 3.31 છે આપણો જવાબ થશે. છઠ્ઠો દાખલો જોઈએ આપણે. 272.23 ભાગ્યા 10 વડે ભાગાકાર એટલે દશાંશ ચિહ્ન એક સ્થાન ડાબી બાજુ ખસેડવાનું. અત્યારે 272 પછી પોઈન્ટ છે એ ક્યાં આવશે? 27 પછી આવી જશે એટલે કે 27.223 છે એ આપણો જવાબ થશે. છઠ્ઠો દાખલો જોઈએ આપણે. 0.56 ભાગ્યા 10 જો આ જ રીતનો આપણે ત્રીજો દાખલો ગણેલો. અહીં પણ એક 0 છે આગળ છે આપણે ઉમેરવું પડશે એટલે કે આપણો જવાબ શું આવશે? 0.056 છે આપણો જવાબ આવશે. આ થયા પ્રશ્ન બીજાના 1 થી 6 દાખલાઓ. આગળ વધીએ આપણે. હજુ 7મો દાખલો છે. 3.97 ભાગ્યા 10 પોઈન્ટ છે 10 વડે ભાગાકાર કરવાનો છે. તો કે શું થશે? તો કે એક સ્થાન ડાબી બાજુ ખસે. અત્યારે જ્યાં છે ત્યાંથી ડાબી બાજુ. અત્યારે 3 પછી પોઈન્ટ છે એ ક્યાં આવી જશે? 3 પહેલા એટલે આગળ આપણે એક 0 મૂકી દેશું એટલે કે 3.97 ભાગ્યા 10 બરાબર 0.397 આપણો જવાબ મળશે. આ થયો પ્રશ્ન બીજો. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. અહીં આપણે 100 વડે ભાગાકાર કરવાનો છે. તો 100 વડે ભાગાકાર એટલે કે 100 માં એક પછી 0 કેટલા? 2 ભાગાકાર કરવાનો છે. તો કે હા. તો શું કરવાનું? તો કે દશાંશ ચિહ્ન છે જ્યાં છે ત્યાંથી 2 સ્થાન ડાબી બાજુ ખસેડવાનું. હવે 2 પોઈન્ટ સ્થાનમાં તો એક જ સ્થાન છે, એક નથી તો એ 0 ઉમેરી દેશું એટલે કે આપણને જવાબ શું મળે? 0.027. બીજો દાખલો જોઈએ. 0.3 ભાગ્યા 100 2 સ્થાન કઈ બાજુ ખસવાનું? અહીંથી 2 સ્થાન ડાબી બાજુ. એક તો 0 છે, બીજું એક 0 છે આપણે મૂકી દેશું એટલે કે આનો જવાબ શું મળશે? 0.003 છે આપણો જવાબ મળશે. 0.3 ભાગ્યા 100 બરાબર 0.003. જો આગળ અથવા પાછળ 0 મૂકતા મૂંઝાવું નહીં. 0 ની કઈ કિંમત છે નહીં, મૂકી દેવાની. ચાલો ત્રીજું જોઈએ. 0.78 ભાગ્યા 100 અહીં પણ એક 0 ઉમેરી દેશું આપણે. શા માટે? તો કે આપણે જે દશાંશ ચિહ્ન છે એને 2 સ્થાન છે ડાબી બાજુ ખસેડવું છે એટલે કે 0.78 ભાગ્યા 100 બરાબર 0.0078 થશે. ચોથો દાખલો જોઈએ આપણે. 432.6 ભાગ્યા 100 જો અહીં રકમો આપેલી છે એટલે કે અહીંથી 2 સ્થાન આ બાજુ એટલે કે 32 ની પહેલા દશાંશ ચિહ્ન આવી જશે. અહીં આ જે વસ્તુ જે લખીએ છીએ ને આ વસ્તુ તમારે લખવાની રહેતી નથી, પરંતુ તમને યાદ રહે એના માટે છે વારંવાર છે હું આ દરેક દાખલામાં તમને લખેલું બતાવું છું. 100 વડે ભાગાકાર કરીશું તો કે દશાંશ ચિહ્ન 2 સ્થાન ડાબી બાજુ ખસશે
એટલે કે જવાબ શું આવશે આપણને 4.326. પાંચમો દાખલો 23.6 ભાગ્યા 100. એટલે અહીં શું થશે? અહીં પોઈન્ટ છે 23 પછી છે ક્યાં આવી જશે? 2 ની પહેલા આવી જશે અને આગળ છે એક શૂન્ય છે આપણે ઉમેરી દેશું. એટલે કે 23.6 ભાગ્યા 100 બરાબર 0.236. છઠ્ઠો દાખલો જોઈએ આપણે 98.53 ભાગ્યા 100. અહીં પણ બે સ્થાન ડાબી બાજુ એટલે 98 પહેલા, એટલે આપણો જવાબ શું આવશે? 0.9853 છે એ આપણો જવાબ આવશે. જો પોઈન્ટ પછી છે 9853 એ રીતે ક્યારેય બોલી શકાય નહીં. જો તમે બોલવાની ટેવ હોય તો વહેલી તકે કાઢી નાખજો. શા માટે? તો કે અહીં જે છે દશાંશ ચિહ્ન પછીની પહેલી સંખ્યા છે એ દશાંશ છે, પછી છે તો કે શતાંશ છે, પછી સહસ્ત્રાંશ છે અને પછી છે 10,000 અંશ છે. એટલે કે એને 9853 એ રીતે બોલી શકાય નહીં. આ થયો પ્રશ્ન ત્રીજો. આગળ વધીએ આપણે પ્રશ્ન ચોથા તરફ. પ્રશ્ન ચોથામાં દરેક દાખલામાં આપણે 1000 વડે ભાગાકાર કરવાનો. તો 1000 વડે ભાગાકાર કરીશું તો 1000 માં 1 પછી શૂન્ય તો કે 3 શૂન્ય. એટલે કે ભાગાકાર કરતી વખતે દશાંશ ચિહ્ન છે એ 3 સ્થાન ડાબી બાજુ ખસે. હવે પ્રશ્ન એવો થશે કે અહીં પોઈન્ટ પહેલા એક જ આંકડો છે, આપણે 2 સ્થાન ખસવું છે. તો 2 સ્થાનમાં કશું ન હોય તો શું કરી દેવાનું? આપણે શું મૂકી દેશું? આપણે શૂન્ય મૂકી દેશું. બરાબર? એટલે શું થશે કે 7.9 ભાગ્યા 1000 બરાબર 0.0079 થશે. બીજું જોઈએ આપણે 26.3 ભાગ્યા 1000. અહીં પણ 3 સ્થાન માટે તો કે એક સ્થાન ઘટે છે. ઘટતું સ્થાન કોને આપી દેશું? આપણે શૂન્યને આપી દેશું. એટલે કે 0.0263 એ આપણો જવાબ આવશે. શું જવાબ આવે આપણને? 0.0263. ત્રીજો દાખલો જોઈએ 38.53 ભાગ્યા 1000. અહીં પણ એક સ્થાન ઘટે જ છે. ઘટતું સ્થાન કોને આપીશું? આપણે શૂન્યને. એટલે કે 38 છે એની પહેલા એક આપણે શૂન્ય છે એ મૂકી દેશું. એટલે શું મળે આપણે જવાબ? 0.03853 જવાબ મળશે. ચોથો દાખલો જોઈએ આપણે 128.9. અહીં પોઈન્ટ પહેલા 3 આંકડા છે એટલે પોઈન્ટ છે એ એક પહેલા લઈ લઈશું અને આગળ શૂન્ય મૂકી દઈએ આપણે. એટલે કે 128.9 ભાગ્યા 1000 બરાબર 0.1289 મળશે. પાંચમો દાખલો જોઈએ આપણે 0.5 ભાગ્યા 1000. અહીં પોઈન્ટ છે 3 આંકડા ખસેડવાનો છે. અહીં એક જ શૂન્ય છે એટલે બાકીના 2 શૂન્યો આપણે ઉમેરી દઈશું અને પોઈન્ટ પહેલાનો એક શૂન્ય છે એ પણ એક આપણે ઉમેરી દઈશું. એટલે આપણો જવાબ શું મળે? તો કે આપણો જવાબ મળશે 0.0005 મળે. છઠ્ઠો દાખલો જોઈ. આ જે થયા પ્રશ્ન ચોથાના 1 થી 5 દાખલાઓ થયા. સમજાયું? જ્યાં પણ કોઈ પણ અંક ન હોય ત્યાં અંક માટે શું કરવાનું છે? આપણે શૂન્ય છે ઉમેરી દેવાનું છે. આ થયો ચોથો પ્રશ્ન. હવે જોઈએ આના પછીનો પ્રશ્ન પાંચમો. અહીં છે એ ભાજક તરીકે છે પોઈન્ટ વાળા રકમ આપેલી છે. તો અહીં થોડીક રીત છે આપણે ફેરવશું. કઈ રીતે? બરાબર જોઈએ. 7 ભાગ્યા 3.5 છે એટલે કે 7 ભાગ્યા 3.5 માંથી પોઈન્ટ કાઢીશું તો 10 છે છેદમાં આવશે. એટલે કે 7 ભાગ્યા 35/10 મળે. હવે આપણને ખ્યાલ જ છે કે ગુણાકાર છે એ ભાગાકારની વ્યસ્ત સંખ્યા છે, વ્યસ્ત ક્રિયા છે. એટલે ભાગાકારનો જો મારે ગુણાકાર કરવો હોય તો ભાગાકાર પછીની જે પણ સંખ્યા છે, ભાગાકાર પછી કઈ છે? તો કે અહીં 35/10. તો એને શું કરીશું? તો કે અંશને છેદ અને છેદને અંશ કરી દેશું. એટલે કે 7 ગુણ્યા 10/35. 7 ગુણ્યા 10/35 એટલે કે 7 ગુણ્યા 10
10/35. હવે 7, 5, 35 તો આપણને ખ્યાલ જ છે, અહીં છેદ ઉડશે અને 10/5 એટલે કે અહીં 5 પણ ઉડી જશે અને અહીં શું ઉડી જશે 10, એટલે શું વધે 2 વધે, એટલે આપણો જવાબ છે શું મળશે? જવાબ મળશે 70/35 અથવા તો 2. પછીનો જોઈએ બીજો દાખલો, 36/0.2. અહીં પણ એ જ કરીશું, જે પોઈન્ટ છે કાઢી નાખીશું. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા છેદમાં 1 પછી 0 મૂકવાના છે, એટલે કે 36/2/10. હવે 2/10 ભાગાકારમાં છે અને ગુણાકારમાં ફેરવવા હોય તો એનો વ્યસ્ત થઈ જશે, એટલે કે 36 × 10/2, એટલે કે 36 × 10/2. હવે 2 છે કે અહીં છેદ ઉડી શકશે, 10 સાથે પણ ઉડી શકે અને 36 સાથે પણ ઉડી શકે, એટલે કે શું મળે આપણને? 18 × 10, 18 2 36. જો એક વસ્તુ શું કરી છે અહીં બરાબર ધ્યાન રાખીએ, અહીં 10 સાથે છેદ નથી ઉડાડ્યા. શા માટે? તો કે 10 વડે ગુણાકાર કરવામાં આપણે ફક્ત છેલ્લે 0 લગાડવું પડશે, એટલે કે અહીં 36 છેદ ઉડાડે છે. 18 × 10 એટલે 180. પછીનો જોઈએ ત્રીજો દાખલો, 3.25/0.5. અહીં બંનેમાં ભાગાકારની નિશાની પહેલા અને પછી બંનેમાં છે એ પોઈન્ટ આવેલું છે, એટલે આપણે પોઈન્ટ કાઢવાનું. પોઈન્ટ કાઢતી વખતે ધ્યાન શું રાખવાનું કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય છેદમાં 1 પછી એટલા શૂન્ય આપણે મૂકવાના, એટલે કે અહીં 3.25માં પોઈન્ટ પછી 2 આંકડા છે, એટલે કે 325/100 મળશે, ભાગ્યા 0.5માં પોઈન્ટ પછી એક જ આંકડો, એટલે કે 5/10. હવે ભાગાકારને ગુણાકારમાં ફેરવશું, એટલે 325/100 × 10/5. અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું. અહીં શૂન્ય છે બને ત્યાં સુધી છે છેદમાં શૂન્ય રહે ને એવો પ્રયત્ન આપણે કરવાનો છે. શા માટે? તો કે આપણે એને દશાંશમાં ફેરવવા છે, એટલે કે 65/10. જો શું કર્યું છે, આ જે 325 છે એનો 5 સાથે છે એ ભાગાકાર કર્યો છે. આ 1 0 અને 1 0 છે ઉડાડી, એટલે કે 65/10. હવે 10 વડે ભાગાકાર આપણે ખ્યાલ જ છે કે પોઈન્ટ છે એ એક સ્થાન ડાબી બાજુ, એટલે 65માં પોઈન્ટ છે નહીં, નથી એનો મતલબ એમ કે પોઈન્ટ નથી એમ નહીં, 65 પછી પોઈન્ટ છે જ, પરંતુ આપણે લખ્યું નથી, એટલે કે આપણો જે જવાબ છે શું મળશે? 6.5 મળશે. બને ત્યાં સુધી છેદમાં શૂન્ય રહે એ રીતે સાદુરૂપ આપવાની ટેવ રાખજો, જેને કારણે પોઈન્ટમાં ફેરવવા ઘણું બધું સહેલું પડે. પછીનો જોઈએ ચોથો દાખલો, 30.94/0.7. 30.94માં તો કે પોઈન્ટ પછી 2 આંકડા, એટલે કે 3094/100 અને 0.7માં એક જ અંક, એટલે કે 7/10. ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું, તો કે ભાગાકારની નિશાની પછી જે પણ સંખ્યા છે ઉલટી થઈ જશે, એટલે કે 3094/100 × 10/7. ફરીથી છેદ એ રીતે જ ઉડાડીશું જેને કારણે શું થાય તો કે છેદમાં છે એ શૂન્ય વધે, એટલે કે 3094 ને 7 વડે ભાગીશું આપણે, એટલે શું મળે? 442/10. અહીં એક શૂન્ય છે એ ઉડાડીશું આપણે અને 7 વડે ભાગાકાર કરીએ. 7 4 28, 2 વધે એટલે 29, એટલે 7 4 28, એટલે કે વધે 14, એટલે 7 2 14, એટલે 442/10. અહીં 442માં 2 પછી પોઈન્ટ છે જ, એને ભાગાકાર કરીશું 10 વડે, એટલે કે 44.2 છે આપણો જવાબ આવશે. પછીનો જોઈએ પાંચમો દાખલો, 0.5/0.25, એટલે કે 5/10 ભાગ્યા 25/100. શા માટે 25/100 આવ્યા? તો કે ભાઈ 0.25માં પોઈન્ટ પછી 2 આંકડા છે, એટલે છેદમાં 1 પછી 2 શૂન્ય લખેલા છે. હવે આ ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ, એટલે 5/10 તો એમ રહેશે, જ્યારે 25/100 છે એ શું થઈ જશે? 100/25, એટલે કે 5 × 100/10/25. અહીં 25 × 4 100 કરીશું આપણે,
આપણે અહીં શૂન્ય નહીં ઉડાડીએ. એટલે કે 5 4 20, 20 ના છેદમાં શું વધશે? 10 વધે. એટલે કે 2 આપણો જવાબ મળશે આપણને. પછીનો જોઈએ છઠ્ઠો દાખલો. 7.75 ભાગ્યા 0.25. જો 775 છેદમાં 100 ભાગ્યા 25 ના છેદમાં 100. ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે કે 25 ના છેદમાં 100 શું થઈ જશે? 100 ના છેદમાં 25. અહીં 100 અને 100 એ બંને છે ઉપર નીચે ઉડી જશે. ઉડાડશું શા માટે? તો કે 25 થી 775 ભાગી શકાશે. 25 તેરી 75 અને પછી શું વધશે? 777 માંથી 75 જાય તો 35. એટલે કે આપણને મળશે જવાબ 775 ભાગ્યા 25 નો જવાબ શું મળશે? 31 મળશે. જો આ રીતે જ્યારે છેદ ઉડતા હોય ને ત્યારે 100 અથવા તો શૂન્ય વાળી સંખ્યા ઉડાડવી, નહીંતર શૂન્ય વાળી સંખ્યા છે બને ત્યાં સુધી ઉડાડવી નહીં. આ થયો પ્રશ્ન 5માના ચોથો, 5મો અને 6ઠ્ઠો પ્રશ્ન. આગળ વધીએ આપણે 7મો પ્રશ્ન. 76.5 ભાગ્યા 0.15 એટલે કે 765 ના છેદમાં 10 ગુણ્યા 15 ના છેદમાં 100 એટલે કે 765 ના છેદમાં 10 ગુણ્યા 100 ના છેદમાં 15. હવે અહીં બરાબર જોઈએ કે 765 છે 15 થી ભાગી શકાશે? ભાગી શકાશે. શા માટે? તો કે બંનેમાં એકમનો અંક 5 છે એટલે કે બંને છે એ 5 વડે વિભાજ્ય છે. એટલે કે 765 ગુણ્યા 100 છેદમાં 10 ગુણ્યા 15 એટલે શું મળે આપણને? 51 ગુણ્યા 10. 15 5 75 એટલે 15 વધ્યા એટલે કે 51 ગુણ્યા 10 એટલે કે આપણો જવાબ શું મળશે? 510 મળશે. 8મો દાખલો જોઈએ આપણે. 37.8 ભાગ્યા 1.4 એટલે કે 378 ના છેદમાં 10 ગુણ્યા 10 14 ના છેદમાં 10. 14 ના છેદમાં 10 ભાગાકારમાં છે, ગુણાકાર કરવો હોય તો કે 10 ના છેદમાં 14 થઈ જશે. અહીં 10 અને 10 ઉડાડતા પહેલા એ વસ્તુ જોજો કે 378 છે એ 14 વડે ભાગી શકાય કે નથી ભાગી શકાતું? 14 1 14, 14 2 28, 14 3 42 ભાગી શકાશે. શું મળશે? 378 ભાગ્યા 14 એટલે શું મળે આપણને? 27. 14 2 28 અને પછી જે વધે એને 14 7 198 એટલે કે આપણો ભાગાકાર છે પૂરો થશે. 9મો દાખલો જોઈએ આપણે. 2.73 ભાગ્યા 1.3 એટલે કે 273 ના છેદમાં 100 ભાગ્યા 13 ના છેદમાં 10 એટલે કે 273 ના છેદમાં 100. હવે 13 ના છેદમાં 10 ને ભાગાકારમાંથી ગુણાકાર કરવા હોય તો શું થશે? તો એનો વ્યસ્ત 10 ના છેદમાં 13 થી ગુણાકાર કરીશું. એટલે કે 273 ગુણ્યા 10 છેદમાં 100 ગુણ્યા 13. 13 1 13 2 26. 273 13 થી વિભાજ્ય છે એટલે આપણે શૂન્ય ઉડાડવા હોય તો ઉડાડી શકીશું. 13 2 26 એટલે કે 260 પેટા 13 એટલે કે 13 1 13 21 ના છેદમાં 10 એટલે જવાબ આપણો મળશે 2.1. આ થયો પ્રશ્ન 5મો. આગળ વધીએ આપણે પ્રશ્ન 6 તરફ. પ્રશ્ન 6માં આપણને આપેલું છે કે એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? સાદી ત્રિરાશી કરવાની છે આપણે. 2.4 લીટર પેટ્રોલ હશે તો કેટલું અંતર કાપે છે? તો કે 43.2 કિલોમીટર. આપણે કેટલા માટે શોધવાનું છે? 1 લીટર માટે. તેથી 1 લીટર પેટ્રોલમાં શું મળે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જ્યારે આ રીતના સાદી ત્રિરાશી ગમે ત્યારે હશે ત્યારે આ જે સંખ્યા છે પહેલી સંખ્યા એ હંમેશા છેદમાં આવશે. અહીં નીચેની સંખ્યા અને આ સંખ્યા એ હંમેશા ગુણાકાર થશે. એટલે કે આને ચોકડી ગુણાકાર કહેવાય છે. આ જે નીચેની સંખ્યા અને ઉપરની છેડેની સંખ્યા અને આ ઉપરની સંખ્યા અને આ સંખ્યા એનો હંમેશા છે ગુણાકાર થશે. એટલે કે બરાબર શું થશે? 43.2 ભાગ્યા 2.4.
અહીં પોઈન્ટ કાઢી નાખીએ આપણે, એટલે કે 432/10 ભાગ્યા 24/10. 24/10 છે એનો ગુણાકાર કરીશું એટલે કે વ્યસ્ત થશે, એટલે 432/10 ગુણ્યા 10/24. 24 432 એ બંને તો કે ભાગ ચાલી શકશે. ક્યાંથી ભાગ ચાલશે? તો કે 432/24 એટલે શું મળે આપણને? 18. 24 × 24 અને 8 વડે એટલે કે 18 કિલોમીટર. એટલે કે આ જે વાહન જે છે એ 1 લિટર પેટ્રોલમાં 18 કિલોમીટર, એટલે કે એની એવરેજ શોધવી તો એવરેજ કેટલી મળે આપણી? 18 કિલોમીટર થશે. અહીં પણ આ રીતે જ્યારે પણ રકમવાળા દાખલા હશે ત્યારે જે છેલ્લો જવાબ છે એ મોટા અક્ષરે અને એ જે છેલ્લો જવાબ છે એને સરસ મજાના બોક્સમાં છે એ રાખી દેવાની ટેવ રાખવાની, જેને કારણે પરીક્ષકની નજર છે એ સીધી તમારા જવાબ પર જશે. આ થયો પ્રશ્ન 6 અને આ સાથે છે આપણે આ સ્વાધ્યાય બીજું